નમસ્કાર. ચાલો આજે આપણે પાઠ્યપુસ્તકના યુનિટ 10 સ્કૂલ્સ ઓફ સ્કિલ્સને સમજીએ. જુઓ, આ માત્ર એક પાઠ નથી, પણ એ બધી જ આવડતોનો ખજાનો છે જે આપણને ભણવામાં અને જીવનમાં આગળ વધવા માટે ખૂબ જ જરૂરી છે. તો તૈયાર છો? ચાલો સાથે મળીને આ સ્કિલ્સ શીખવાની મજેદાર સફર શરૂ કરીએ. તો આ સફરમાં આપણે ક્યાં ક્યાં જઈશું? સૌથી પહેલાં આપણે નેવર ગિવ અપ એટલે કે ક્યારે હાર ન માનવાના મંત્ર વિશે જાણીશું. પછી કેટલીક સરસ મજાની વાર્તાઓમાંથી શીખીશું. એ પછી સફળતા માટેની કેટલીક ખાસ સ્કિલ્સ જોઈશું. અને છેલ્લે અંગ્રેજીનો રોજિંદા જીવનમાં ઉપયોગ કેવી રીતે કરવો એ પણ સમજીશું. સારું, તો ચાલો શરૂઆત કરીએ એક એવા જોરદાર વિચારથી જે ફક્ત ભણવામાં જ નહીં પણ આખી જિંદગી કામ આવવાનો છે. અને એ છે ક્યારેય હાર ન માનવાની હિંમત. આ વિચારને સમજવા માટે આપણી પાસે એક ખૂબ જ સુંદર કવિતા છે જેનું નામ છે ડોન્ટ ગિવ અપ. આ કવિતામાં જીવનના પડકારોને પર્વત ચઢવા સાથે સરખાવ્યા છે. ચલો જોઈએ કે કવિ આપણને શું કહેવા માંગે છે. ચલો પહેલા આ પંક્તિઓ પર નજર કરીએ. લાઇફ ઇઝ ફુલ ઓફ માઉન્ટેન્સ. સમ આર બિગ એન્ડ સમ આર સ્મોલ. બટ ઇફ યુ ડોન્ટ ગિવ અપ યુ કેન ઓવરકમ ધેમ ઓલ. અહીં માઉન્ટેન્સ એટલે કે પર્વતોનો અર્થ શું છે ખબર છે? એનો અર્થ છે આપણી મુશ્કેલીઓ. કવિ કહે છે કે આપણી જિંદગીમાં નાના મોટા પહાડો જેવી ઘણી મુશ્કેલીઓ આવે છે. પણ જો આપણે હિંમત ન હારીએ તો આપણે એ બધી જ મુશ્કેલીઓને પાર કરી શકીએ છીએ. અને કવિતાના અંતમાં કવિ આપણને હિંમત આપતા કહે છે, સો કીપ ઓન ગોઈંગ, ટ્રાય નોટ ટુ સ્ટોપ. વેન યુ કીપ ઓન ગોઈંગ યુ કેન મેક ઇટ ટુ ધ ટોપ. આનો સીધો અને સરળ મતલબ એ જ છે કે બસ ચાલતા રહો, રોકાવાનું નથી. જો આપણે સતત કોશિશ કરતા રહીશું તો એક દિવસ ચોક્કસ સફળતાની ટોચ પર પહોંચી જઈશું. તો આ જે હિંમત અને સતત પ્રયત્નની વાત છે ને, એ ખાલી કવિતામાં જ નથી. ચાલો હવે કેટલીક એવી વાર્તાઓ જોઈએ જેમાં આ જ વાત ખૂબ સરસ રીતે સમજાવવામાં આવી છે. આપણી પહેલી વાર્તાનું નામ છે ક્વિક એક્શન એટલે કે તરત જ લીધેલો નિર્ણય. આ વાર્તા છે એક રાજાની જેમને ચિત્રો બનાવવાનો ખૂબ શોખ હતો અને એક હોશિયાર ભરવાડ છોકરાની. ચાલો જોઈએ શું થયું. જુઓ, રાજા પોતાના ચિત્રમાં એટલા બધા મશગુલ છે, એટલા બધા ખોવાઈ ગયા છે કે એમને એ પણ ખ્યાલ નથી કે તેઓ ધીમે ધીમે પાછળ જઈ રહ્યા છે અને એક ઊંડી ખીણની બિલકુલ કિનારી પર પહોંચી ગયા છે. હવે રાજાનો જીવ બચાવવા માટે પેલા ભરવાડના છોકરાએ શું કર્યું ખબર છે? એ દોડીને આવ્યો અને રાજાએ બનાવેલું પેલું સુંદર મજાનું ચિત્ર ફાડી નાખ્યું. આપણને લાગે કે અરે આવું કેમ કર્યું? પણ રાજાનું ધ્યાન તરત જ પોતાની તરફ ખેંચવા માટે અને એમને ખતરાથી બચાવવા માટે આ જ એક રસ્તો હતો. જરા વિચારો તો, જો એ સમયે પેલો ભરવાડનો છોકરો ત્યાં ન હોત તો, અથવા એણે તરત જ આવો નિર્ણય ન લીધો હોત તો શું થાત? રાજા તો ખીણમાં પડી ગયા હોત, ખરું ને? આ જ છે ક્વિક થિંકિંગ એટલે કે ઝડપી વિચારશક્તિનો કમાલ. તો પહેલી વાર્તા હતી સમય સૂચકતા અને ઝડપી નિર્ણયની. હવે આપણે બીજી વાર્તા જોઈએ જે છે સતત મહેનતની તાકાત વિશે. ચાલો મળીએ વરદરાજને. વરદરાજ એક એવો છોકરો હતો જે ભણવામાં થોડો નબળો હતો, પણ એની જિંદગીમાં એક એવી ઘટના બની જેણે બધું બદલી નાખ્યું. એક દિવસ વરદરાજે કૂવા પર એક અજીબ વસ્તુ જોઈ. એણે જોયું કે પાણી ખેંચવાની પેલી નરમ દોરી વારંવાર ઘસાવાના કારણે કૂવાના કઠણ પથ્થર પર પણ નિશાન પાડી ગઈ હતી. બસ આ જોઈને એના મગજમાં ઝબકારો થયો અને તરત જ એને પેલું પ્રખ્યાત દોહો યાદ આવ્યો, કરત કરત અભ્યાસ કે જડમતી હોત સુજાન, રસરી આવત જાત તે સિલ પર પરત નિશાન. આનો અર્થ બહુ ઊંડો છે કે જેવી રીતે એક નરમ દોરી વારંવાર આવવા જવાથી પથ્થર પર નિશાન પાડી શકે છે, એવી જ રીતે સતત અભ્યાસ કરવાથી ઓછી બુદ્ધિવાળો માણસ પણ હોશિયાર બની શકે છે. અને બસ એ દિવસથી વરદરાજે ખૂબ મહેનત કરી. તો આ વાર્તાઓમાંથી આપણને બહુ મોટી પ્રેરણા મળી, ખરું ને? ચાલો હવે આ પ્રેરણાને રોજિંદા જીવનમાં ઉપયોગી થાય એવી કેટલીક પ્રેક્ટિકલ સ્કિલ્સમાં બદલીએ. એવી ટિપ્સ જે આપણને દરરોજ કામ લાગશે. સૌથી પહેલી અને સૌથી જરૂરી સ્કિલ છે ટાઈમ મેનેજમેન્ટ એટલે કે આપણા સમયનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો. ભણવામાં સફળ થવું હોય તો આ સ્કિલ શીખવી ખૂબ જ જરૂરી છે. સારા ટાઈમ મેનેજમેન્ટ માટે આ 3 સ્ટેપ્સ બહુ જ કામના છે. પહેલું, પ્રાયોરિટાઇઝ કરો એટલે કે કયું કામ પહેલાં કરવું છે અને કયું પછી એ નક્કી કરો.
બીજું, ડિસ્ટ્રેક્શનથી બચો, મતલબ કે ભણતી વખતે મોબાઈલ, ટીવી આ બધું જરા દૂર રાખો. અને ત્રીજું, વચ્ચે વચ્ચે નાના બ્રેક લેતા રહો, જેથી મગજ ફ્રેશ રહે. સમયની જેમ જ જીવનમાં સમસ્યાઓ પણ આવતી રહે છે. તો બીજી જરૂરી સ્કિલ છે પ્રોબ્લેમ સોલ્વિંગ, એટલે કે સમસ્યાનો ઉકેલ લાવો. યાદ રાખો, ગમે તેવી મુશ્કેલી આવે, પહેલાં શાંત રહો, પછી શાંતિથી ઉકેલ વિશે વિચારો અને જો જરૂર લાગે તો કોઈની મદદ લેવામાં જરાય શરમાવું નહીં. ચાલો, હવે આપણે આ બધી સ્કિલ્સનો ઉપયોગ કરીને આપણા મુખ્ય વિષય અંગ્રેજી પર આવીએ. હવે આપણે જોઈશું કે અંગ્રેજી ગ્રામર અને ભાષાનો વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય. અહીં આ ટેબલ જુઓ. આ બહુ જ સરળ રીતે સમજાવે છે કે અંગ્રેજીમાં ક્રિયાપદ એટલે કે વર્બ કેવી રીતે બદલાય છે. જેમ કે રોજ થતી ક્રિયા માટે ગોઝ, ગઈકાલે થઈ ગયું એના માટે વેન્ટ, અને આવતીકાલે થશે એના માટે વિલ ગો. જો હી ગોઝ ટુ સ્કૂલ, હી વેન્ટ ટુ સ્કૂલ અને હી વિલ ગો ટુ સ્કૂલ. આ નાનકડો ફેરફાર સમજવાથી વાક્યો બનાવવાનું ખૂબ જ સહેલું થઈ જશે. હવે રોજની વાતચીતમાં અંગ્રેજી કેવી રીતે વાપરવું એ જોઈએ. અહીં એક ઉદાહરણ છે. કોઈને નમ્રતાથી કંઈ કહેવું હોય તો, કેન યુ ક્લીન ધ બોર્ડ પ્લીઝ? અને એનો સિમ્પલ જવાબ છે શ્યોર. બસ આટલું જ. અહીં બીજો એક સંવાદ છે. કોઈ પૂછે હાઉ આર યુ ટુડે, એટલે કે આજે કેમ છે? તો જવાબમાં બીજો વ્યક્તિ કહે છે યસ આઈ એમ અ સ્ટુડન્ટ એન્ડ યુ. હવે આ જવાબ થોડો અજીબ છે, ખરું ને? સામાન્ય રીતે કોઈ હાઉ આર યુ પૂછે તો આપણે કહીએ આઈ એમ ફાઇન થેન્ક યુ અથવા આઈ એમ ગુડ. આ નાની નાની ભૂલો સુધારવાથી જ આપણું અંગ્રેજી સારું થશે. અને હા, અંગ્રેજીમાં સો, એન્ડ, બટ અને બીકોઝ જેવા જે શબ્દો છે ને, એ ફેવિકોલ જેવું કામ કરે છે. એ બે અલગ અલગ વાક્યોને જોડીને એક લાંબુ અને મસ્ત વાક્ય બનાવે છે. આનાથી આપણી વાતચીત વધુ સારી લાગે છે. તો આજે આપણે ઘણી બધી સ્કિલ્સ વિશે વાત કરી. હવે એ વિચારવાનું છે કે આમાંથી કઈ સ્કિલ પર સૌથી પહેલાં પ્રેક્ટિસ શરૂ કરવી છે. ટાઈમ મેનેજમેન્ટ પર, પ્રોબ્લેમ સોલ્વિંગ પર, કે પછી અંગ્રેજીમાં વાતચીત કરવા પર? જે પણ હોય, આજથી જ શરૂઆત કરજો. અને છેલ્લે આપણે જ્યાંથી શરૂઆત કરી હતી એ જ વાત હંમેશા યાદ રાખજો, કીપ પ્રેક્ટિસિંગ, ડોન્ટ ગિવ અપ. બસ મહેનત કરતા રહો અને ક્યારેય હાર ના માનતા.